લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિના ચેરમેન પદે બ્રિજેશ ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંપન્ન થયા બાદ વડોદરા તાલુકા પંચાયતમાં નવા શાસક પદાધિકારીઓની વરણીની પ્રક્રિયા તેજ બની છે। પ્રદેશ ભાજપના સત્તાવાર મેન્ડેટ અનુસાર જિલ્લા ભાજપ પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં પક્ષના મુખ્ય 5 પદાધિકારીઓના નામની આજે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે બ્રિજેશ ઠાકોરના નામની વરણી કરાઈ છે। તાલુકા પંચાયતની 30 બેઠકોમાંથી 29 બેઠકો ઉપર બીજેપી જીતી છે, જ્યારે કોંગ્રેસના ફાળે એક જ બેઠક છે। કારોબારી સમિતિના ચેરમેન પદે બ્રિજેશ ઠાકોરના નામની ઘોષણા થતાં શુભેચ્છકો સમર્થકો અગ્રણીઓ દ્વારા તેઓને પુષ્પહાર પહેરાવી અભિનંદન આપ્યા હતા। બ્રિજેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે પ્રથમ વખત ઇલેક્શન લડ્યો છું, ઇલેક્શન ટફ હતું તેમ છતાં જીત્યો છું। પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો છે, વિકાસ તો થાય જ છે, પણ વિકાસને વેગ બમણો કરીશું, વિકાસની દિશાઓ ખૂબ આગળ વધારીશું। જિલ્લાના મોવડી મંડળ તથા દર્પણભાઈનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો। પાણીના લોકોના જે પ્રશ્નો છે તે કામને પ્રાથમિકતા આપવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું। પ્રથમ વખત ઇલેક્શન લડ્યો છું, ઇલેક્શન બહુ ટફ હતું। આપણી તાલુકા પંચાયતમાં મોટા મોટા નેતાઓને લાવવામાં આવ્યા હતા તો બી જીત્યા છે, અને પાર્ટીએ જે આપણી પર વિશ્વાસ મૂક્યો છે, વિકાસ તો થાય જ છે, પણ વિકાસનો વેગ આપણે બમણો કરીશું, વિકાસની દિશાને ખૂબ આગળ વધારીશું। અને આપણા જિલ્લાના મોવડી મંડળ અને તાલુકાના પ્રમુખ દર્પણભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, જે જવાબદારી મને મળી છે। હવે પાવર બમણો થઈ ગયો છે। જિલ્લાના જો આપણા ઉપપ્રમુખ છે કમલેશભાઈ, અને મને કારોબારી ચેરમેનનું પદ આપ્યું છે તાલુકામાં, તો પાવર બમણો થઈ ગયો છે અને વિકાસનો વેગ વધવાનો છે। પ્રાયોરિટીમાં જે પાણીનું કામ છે દરેક સોસાયટીમાં છે, તો એક જ સવાલ આવે છે કે પાણી આવતું નથી, તો એ પાણીની કામગીરીમાં પ્રાયોરિટી આપીશું।